નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે પાછા મળીએ છીએ માઇક્રો ટીચિંગ એટલે વર્ગ વ્યવહારનો જ એક ભાગ છે. તો માઇક્રો ટીચિંગ માટે પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. સારામાં સારો ટોપિક, નાનો ટોપિક પણ 1 માર્ક્સ લઈને આવે એવો ટોપિક છે આપણો. બરાબર, તો આપણે ચાલુ કરીએ માઇક્રો ટીચિંગ. ઓકે, ચાલો. માઇક્રો ટીચિંગ એટલે શું? તો માઇક્રો ટીચિંગ ની પહેલા બેઝિક નોલેજ લઈ લઈએ. તો માઇક્રો ટીચિંગ જે શબ્દ છે, બરાબર, માઇક્રો ટીચિંગ શબ્દ છે એ 1963માં ડ્વાઇટ એલન, બરાબર છે, ડ્વાઇટ એલન નામના મનોવૈજ્ઞાનિકે આપેલો હતો માઇક્રો ટીચિંગ શબ્દ. બરાબર, અને માઇક્રો ટીચિંગની પ્રથમ વ્યાખ્યા એ ડ્વાઇટ એલન અને ઈવે 1968માં આપી. બરાબર, બંને સાલ બરાબર સમજજો. ઓકે, બંને સાલ સમજજો. 1963માં શબ્દ મળેલો આપણને અને 1968માં એની વ્યાખ્યા મળેલી. ડ્વાઇટ એલન વ્યાખ્યામાં ઈવ નામના મનોવૈજ્ઞાનિક પણ સામેલ છે. બરાબર, ચાલો. ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત, આ પ્રશ્ન આવી ગયો છે. ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત 1967માં ડીડી તિવારીએ કરેલી. બરાબર સમજો, એકચ્યુઅલી 1967 નથી, 1976 છે. ઓકે, 1976માં ડીડી તિવારીએ કરી હતી. ઓકે, ચાલો. તો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જો, માઇક્રો ટીચિંગથી શિક્ષણની કઈ બાબત હસ્તગત કરવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે કે માઇક્રો ટીચિંગથી શિક્ષણમાં કઈ બાબત પણ મહત્વ આપવામાં આવે છે? તો કઈ બાબત પર? તો આપણને બધા ચારે ચાર જવાબ સાચા લાગશે. જો, શિક્ષણની પદ્ધતિ પણ સાચું લાગે, શિક્ષણના સૂત્રો પણ સાચું લાગે, પ્રયુક્તિઓ પણ સાચું લાગે, કૌશલ્ય પણ સાચું લાગે. પણ ખરેખર માઇક્રો ટીચિંગ જે છે એ શિક્ષણના કૌશલ્યો પર ખાસ ભાર આપે છે. બરાબર સમજો, શિક્ષણના કૌશલ્યો પર ખાસ ભાર આપે છે. બરાબર, તો પહેલી સ્લાઇડમાંથી આપણે શું શીખ્યા કે માઇક્રો ટીચિંગ શબ્દ ક્યારે મળ્યો અને કોણે આપ્યો, એની વ્યાખ્યા કોણે આપી, ક્યારે મળી આપણને, ભારતમાં એની શરૂઆત ક્યારે થઈ તેની આપણે ચર્ચા કરી. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, માઇક્રો ટીચિંગ શાના પર આધાર રાખે છે? શિક્ષણના કૌશલ્યો પર. આ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, ક્લિયર છો? પહેલી સ્લાઇડ આપણે ક્લિયર થઈ ગઈ. હવે બીજી સ્લાઇડમાં માઇક્રો ટીચિંગની બધી વ્યાખ્યાઓ છે. તો આ વ્યાખ્યાઓ આપણને પૂછાય. બરાબર, ધ્યાન આપજો. 1968માં બુશે માઇક્રો ટીચિંગની વ્યાખ્યા આપી. માઇક્રો ટીચિંગ એક એવી પ્રયુક્તિ છે કે શિક્ષક સુવ્યાખ્યાયિત કરેલા અધ્યાપન કૌશલ્ય જોયો ને, કૌશલ્યોને 5 થી 10 મિનિટમાં કાળજીપૂર્વક આયોજન પામેલા પાઠોમાં વિદ્યાર્થીઓના નાના જૂથ સમક્ષ વિનિયોગ કરવામાં આવે. એટલે કે 5 થી 10 મિનિટનો લેક્ચર લેવાનો અને એક નાનો ટોપિક આપણે લેવાનો છે. બરાબર, એવું માઇક્રો ટીચિંગ કહે છે. અહીં બીજી વ્યાખ્યા છે કે માઇક્રો ટીચિંગ એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે જે વિશિષ્ટ શિક્ષણ વ્યવહારને ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર, જો મિત્રો, આ જે વ્યાખ્યા છે ને તે ડીએલએડ મોડ્યુલ જે આપણું છે, બરાબર, ડીએલએડ મોડ્યુલ છે એમાંથી સીધી લેવામાં આવી છે. એટલે આ વ્યાખ્યાઓ પરથી પ્રશ્નો પૂછાશે. એટલે આ વ્યાખ્યાઓ કોણે કઈ આપી છે, કઈ આપી છે અને શું કીધું છે એ આપણે વ્યવસ્થિત કરવું પડશે. ઓકે, એટલે બીજી સ્લાઇડ પર આપણને વ્યાખ્યાઓ બતાવવામાં આવી છે, તે વ્યાખ્યાઓ આપણે ખાસ જોવાની. ઓકે, ચાલો બીજી સ્લાઇડ પૂરી કરીએ. આપણે ત્રીજી સ્લાઇડમાં સમજવું પડશે અને આપણે સમજવું પડશે. જો, માઇક્રો ટીચિંગ એટલે શું? તો માઇક્રો ટીચિંગ એટલે નાના પાયા પરનું શિક્ષણનું આયોજન, સૂક્ષ્મ અધ્યાપન, પૃથ્થકરણની રીતથી અધ્યાપન કૌશલ્યનો અભ્યાસ. તો આને વિધાન સ્વરૂપ પૂછી કાઢે કે માઇક્રો ટીચિંગ એટલે શું? ઓપ્શન એ, બી, સી અને ડી માં લખશે આપેલ ત્રણેય. તો આપણો જવાબ ત્યારે આપેલ ત્રણેય આવશે. બરાબર, એટલે માઇક્રો ટીચિંગ એટલે 3 જેના સેન્ટેન્સ છે એને યાદ રાખજો. કદાચ વિધાન સ્વરૂપ પૂછાય, કદાચ સીધો પ્રશ્ન પૂછાય, તો આપણે એને લખવો પડશે. ઓકે, ચાલો. અહીં માઇક્રો ટીચિંગના અમુક નિયમ આપેલા છે કે પાઠની સમય મર્યાદા કેટલી હોવી જોઈએ? 5 થી 7 મિનિટ, બસ 5 થી 7 મિનિટનો પાઠ આપવાનો છે. અને માઇક્રો ટીચિંગ આપણે બીએડના મિત્રો તમામે આપેલું છે. શરૂઆત આપણે માઇક્રો ટીચિંગથી જ થયેલું. બરાબર, ચાલો. માઇક્રો ટીચિંગની સમય મર્યાદા કેટલી છે? 5 થી 7 મિનિટ. વિષય વસ્તુ માટે શું લેવાનું? એક નાનો એકમ જ લેવાનો છે, એકદમ નાનો ટોપિક. બરાબર, આખા પાઠ માટે એક નાનો એકમ લેવાનો છે. અને વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? 5 થી 7. હવે આપણે તો આપણા તાલીમાર્થી મિત્રો સામે જ આપેલું, તમને યાદ હોય તો. બરાબર, આપણી સાથે બીએડ ભણતા એ તાલીમાર્થી મિત્રો સામે જ આપેલું, તે પણ 5 થી 7 જ હશે. અને અધ્યાપન કૌશલ્ય શું છે? ફક્ત એક જ કૌશલ્ય, એક પાઠમાં ફક્ત એક જ કૌશલ્યની વાત કરવામાં આવે છે. તો માઇક્રો ટીચિંગના આ 4
જે આ 4 મહત્વના મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખવાના છે આપણે. મિત્રો, આ જે ત્રીજી સ્લાઇડ છે ને, એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય જાય. માઇક્રો ટીચિંગ એટલે શું, માઇક્રો ટીચિંગના જે નિયમો છે તે કયા, અને વેરી મોસ્ટ એમપી કે માઇક્રો ટીચિંગના સોપાન, સર્કલ આખું જો, બરાબર. એમાં પહેલું સોપાન છે પાઠનું આયોજન કરવું, બીજું સોપાન છે શિક્ષણ કાર્ય એટલે કે ભણાવવું 5 થી 7 મિનિટ, ત્રીજું સોપાન છે પ્રતિપુષ્ટિ. પ્રતિપુષ્ટિ એટલે પ્રતિપોષણ, એટલે કે આપણી સામે જે આપણા મિત્રો બેસેલા છે, બીએડના મિત્રો આપણો પાઠ જોવા માટે બેસેલા છે, બરાબર, આપણા ટીચર બેસેલા છે, તે આપણને પાઠ વિશે કહેશે, તમારી શું ભૂલ થાય છે તેની ચર્ચા કરશે. પછી આપણે એનું પાછું પુનઃ આયોજન કરવાનું છે, પાછા પાઠનું પુનઃ આયોજન કરવાનું, પાછું એને શિક્ષણ આપવાનું, અને આ વખતે ફરી આપણે પ્રતિપુષ્ટિ લેવાની છે કે પહેલી પ્રતિપુષ્ટિમાં જે તમે ખામી બતાવી એ બીજીમાં અહીં પૂરી થઈ કે હજુ પણ થોડી બાકી છે, એની વાત થાય છે. ટૂંકમાં જે આખું સૂક્ષ્મ ચક્ર છે આ રીતે પૂરું થાય, બરાબર. આ માઇક્રો ટીચિંગનું સૂક્ષ્મ ચક્ર છે. તો આ માઇક્રો ટીચિંગનું સૂક્ષ્મ ચક્રના જે સોપાનો છે એ આપણે યાદ રાખવા પડશે. આયોજન પાઠનું, ત્યારબાદ શિક્ષણ કાર્ય, પછી પ્રતિપુષ્ટિ, પાછું પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ કાર્ય, પુનઃ પ્રતિપુષ્ટિ, બરાબર. આખું સર્કલ પૂરું કરવા માટે 36 મિનિટનો સમય લાગે છે. આ પરીક્ષામાં મહત્વનું છે કે માઇક્રો ટીચિંગની એક આખી પ્રક્રિયા પૂરી કરવા, જો સમજજો બરાબર, પ્રક્રિયા પૂરી કરવા માટે 36 મિનિટ લાગે. પાઠ કેટલી મિનિટ આપવાનો છે, 5 થી 7 મિનિટનો પાઠ આપવાનો છે, પણ આખી પ્રક્રિયા જે આખું સર્કલ છે એ પૂરું કરવા માટે કેટલી મિનિટ જોઈશે આપણને, 36. ક્લિયર છો કે, બરાબર, ઓકે, ચાલો, ડન ને, ઓકે, ચાલો. તો આ માઇક્રો ટીચિંગની ત્રીજી સ્લાઇડ છે અતિ મહત્વની, તેની આપણે ચર્ચા કરી. ઓકે, અહીં પણ બતાવ્યું છે કે સૌથી પહેલા આપણે સૂક્ષ્મ પાઠનું આયોજન કરવાનું છે, ત્યારબાદ શિક્ષણ કાર્ય 5 થી 7 મિનિટનું, બરાબર. સૂક્ષ્મ પાઠનું આયોજન એટલે નાના વિષય વસ્તુ, એટલે કોઈ પણ એક જ એકમ લેવાનો છે, એક જ કૌશલની વાત કરવાની છે, 5 થી 7 મિનિટ ભણાવવાનું છે. ત્યારબાદ આપણને પ્રતિપુષ્ટિ મળશે કે આપણા પાઠમાંથી શું તમારે એમાં ચેન્જ કરવાનું છે, કઈ વસ્તુ એડ કરવાની છે, કઈ વસ્તુ વારંવાર રિપીટ થાય છે, તે બધું કહેવામાં આવશે. પછી આપણે એને લગીને પુનઃ આયોજન આપણે પૂરું કરવાનું છે. ઓકે, ડન. તો આ છે માઇક્રો ટીચિંગ, અને માઇક્રો ટીચિંગમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એવું છે. નાનો ટોપિક છે, ખૂબ નાનો ટોપિક છે માઇક્રો ટીચિંગ, બરાબર. એકવાર ફટાફટ રિવિઝન કરી નાખીએ. તો સૌથી પહેલી સ્લાઇડ પર માઇક્રો ટીચિંગની જે શબ્દની શોધ કરી, વ્યાખ્યા કોણે આપી, ભારતમાં ક્યારે શરૂઆત, માઇક્રો ટીચિંગ એટલે શું, શાના પર વધારે ફોકસ કરે, શિક્ષણના કૌશલ્ય પર, તે બીજી સ્લાઇડ પર આપણે બધી વ્યાખ્યાઓ જોઈ. ત્રીજી સ્લાઇડ તો અતિ મહત્વની, માઇક્રો ટીચિંગ એકચ્યુઅલી છે શું તે ત્રીજી સ્લાઇડમાંથી આપણને ખ્યાલ આવે છે. પ્રશ્નો પૂછવાની શક્યતા ઘણી બધી છે એમાંથી, ઓકે. અને ચોથી સ્લાઇડમાં જેના સ્ટેપ છે તેના વિશે આપણે ચર્ચા કરી, બરાબર છે.